બહુ એકદમ બીમારીથી પીડાતા હોય તો એને દવાખાનાની કે એની કાંઈ સુવિધા જડતી નથી. એ લોકો પ્રદૂષણથી એકદમ દૂષિત છે. રહેવાના મકાન એ લોકોને મળતા નથી. ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં હજી કાંઈ કામ થયું નથી કોઈનું. એટલે સંઘમાં ક્યારથી હતા, શું શું જવાબદારી સંઘમાં તમે નિભાવી? સંઘમાં એમ માનો કે હું 10 વર્ષની ઉંમર થઈ ત્યારથી અત્યાર સુધી સંઘમાં હતો. એટલે એમાં ઘણી જવાબદારી આવી ગઈ, એક ઉપશાખાથી માંડીને પ્રાંત સુધીની. પ્રશાંતભાઈ, તમારી સંઘની વિચારધારા છે, કોંગ્રેસ સંઘ વિરુદ્ધ નિવેદનો કરે છે, કઈ રીતે કોમ્બિનેશન કરશે? કોમ્બિનેશન કામ કરવું હોય તો થઈ શકે છે, એવું નથી કે ન થાય. કામ કરવું હોય તો થઈ શકે. તમે આટલો સમય સંઘમાં રહ્યા એટલે સંઘથી પરિચિત છો સારી રીતે, અને સંઘમાંથી જન્મેલી ભારતીય જનતા પાર્ટીથી પણ સારી રીતે પરિચિત છો. અત્યારના માહોલની વાત કરીએ તો ભાજપમાં સંઘનું ચાલે છે કે સંઘમાં ભાજપનું ચાલે છે, અથવા તો બંનેનું નથી ચાલતું? શું કહેવા માંગશો? નહીં, એવું નથી. સંઘ ઉપર ભાજપ આવી છે કે મોદી આવી છે? નહીં, એવું નથી. સંઘ ઉપર સંઘ જ આવી છે. સંઘમાં મતમતાંતર હશે પ્રશાંતભાઈ? હા, સંઘમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ચાલી રહી છે હા, એ રીતે સંઘમાં પણ મતમતાંતર હશે. કેટલાક સિનિયર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવે છે. નહીં, એવું કોઈ નથી. નહીં, એવું કાંઈ નથી. તો પછી જે સાગર કાંઠાની તમે જે વાત કરી, કામ નથી થતા, તો સંઘ તો એક સ્વયંસેવક સંઘ જ છે, એ જ કામ કરી શકે. તો તમે વાત સંઘની કરો છો કે ભાજપની, સરકારની કરો? સરકારની અમુક કામો સરકાર હસ્તક હોય, સંઘ હસ્તક ન હોય. પ્રશાંતભાઈ, તમારું જે ડિસિઝન છે, તમારો જે નિર્ણય છે, એ નિર્ણય તમારે કોંગ્રેસમાં જોડાવા પાછળના કારણો તમે જે કયા વાત તો બરોબર છે, પણ ક્યાં એવી ત્રુટિ તમને લાગી? સંઘમાં ત્રુટિ તમને લાગી, કે પછી બીજેપીના જે સરકાર છે એમાં ત્રુટિ લાગી, કે પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમને ત્રુટિ લાગી છે, જેને કારણે તમે આ ડિસિઝન લીધું છે? સામે જોયું છે. ત્રુટિ ક્યાંય નથી, અને ત્રુટિ બધે છે. પબ્લિક રજૂઆત કરવા જાય તો એના કામ પણ નથી થતા. કામ ન થતા હોય એટલે ત્રુટિ. પ્રશાંતભાઈ, જો સરકાર હતી, સરકારો રજૂઆત કરીને કામ ના થયા, હવે તમે વિપક્ષના સહારે છો, કઈ રીતે કામ થશે? સરકારમાં કામ ન થયા હોય, વિપક્ષમાં કામના સહારો લે એવું ને? નહીં, સહારો નથી, કામ કરવા માટેનું આ ઇન્જન છે. ના ના, જે જગ્યાએ સરકાર જ કામ નથી કરતી તો વિપક્ષ થોડી કામ કરવાની છે. તમે કોંગ્રેસમાં વિશ્વાસ શા માટે બેઠો? કોંગ્રેસમાં શા માટે વિશ્વાસ બેઠો એ વાત છે. કોંગ્રેસમાં તો ઘણાને વિશ્વાસ છે, મને એકને નહીં, કે ભવિષ્યમાં આ કામ થશે. તો આપણે જણાવી દઈએ કે આરએસએસના પ્રશાંત જોશી, ખેડૂત અગ્રણી ચિમન ગજરા કોંગ્રેસમાં જોડાયા છે. અહીં જ્યારે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, પ્રશાંત જોશીએ કહ્યું કે કોંગ્રેસમાં એક રીતે કહી શકાય કે કામ કરવાની ખૂબ જ મજા આવશે, અને સાથે જ કહ્યું કે જે તમામ સમસ્યાઓ છે તેને સરકારની સમક્ષ મૂકવા માટે તમામ બનતા પ્રયાસો કરવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું કે જો જનતાના કામ નથી થતા, મતલબ કે સિસ્ટમમાં કોઈ ત્રુટિ છે, અને એ ત્રુટિને તાત્કાલિક અહીં ફિક્સ કરવામાં આવે. ખેડૂત અગ્રણી ચિમન ગજેરા પણ કોંગ્રેસમાં જોડાયા છે. આપને જણાવી દઈએ કે ભાજપા સામે લોકોમાં નારાજગી વધી છે તેવું ચિમન ગજેરાનું કહેવું છે, અને જેથી કરીને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો આપને જણાવી દઈએ કે આ સાથે આરએસએસના પ્રશાંત જોશી પણ અહીં કોંગ્રેસનો તેઓએ ખેસ પહેર્યો છે. કેટલા વર્ષથી આપણે સવાલ ગમે તે આવો વચ્ચેના કેમેરામાં ગમે કેટલા વર્ષો થઈ ગયા, કોઈ વિકાસના કામ થયા જ નથી. તમે ત્યાંના અમરેલીના રોડ, રસ્તા, ગટર જુઓ તો આજની તારીખમાં તમને ત્યાં જવું નહીં ગમે, એટલું બધું પ્રદૂષણ. ખેડૂત આજે ફેબ્રુઆરીમાં કીધું હતું ને કે વીમો મળી જશે, હજી વીમો મળ્યો નથી કોઈને. ભાજપ સરકાર શું કરે છે કાંઈ ખબર પડતી નથી. એટલે અમરેલીમાં રોડ, રસ્તા, ગટર બધું ખરાબ છે. તમે આજે કોંગ્રેસમાં જોડાયા છો, અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ઘણા વર્ષોથી છે, બરાબર છે, પણ એ લોકોને ઉપરથી આવતું ન હોય તો એ ક્યાંથી કામ કરી શકવાના? ભાજપ સરકારની નીતિ જ એવી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં એ લોકો કંઈ આપતા નથી. અમારે હમણાં જ આ બનાવ બન્યો હતો કે અમારું ગામ લાખાપાદર, બાજુમાં ઈશ્વરિયા. હવે ભાજપમાં મત ઓછા મળ્યા તો ઈશ્વરિયાને વીમો મળ્યો, અમને નહીં મળ્યો. લાખાપાદરને વીમો નથી મળ્યો. લ્યો, કોંગ્રેસમાં જોડાવાનું કોઈ ખાસ કારણ? ભાજપ ઉપર એમ થઈ ગયું કે હવે આ ભાજપ સરકાર થોડીક
અબખે થઈ હા થોડીક પેલું થઈ ગયું એટલે કીધું ચાલો આપણે કોંગ્રેસમાં જોડાઈ બીજું હું ના બરાબર બરાબર. ચાલો. થેન્ક યુ